નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 2.5 વર્ષથી પોલીસ ચોપડે નોંધાયેલા 2 વાહનો અંગેના ગુનાઓમાં ઠગાઈ કરીને ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગોરવા અને છોટાઉદેપુરના બુડેલી પોલીસ મથકના 2 ઠગાઈના કેસમાં વોન્ટેડ આરોપી આકુતપુરા વિસ્તારમાં આવનાર છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને વર્ણનવાળા શંકાસ્પદ ઇસમને અટકાવી પૂછપરછ કરી હતી। પૂછપરછમાં શંકાસ્પદ ઇસમે પોતાનું નામ મુસ્તાક ઉર્ફે બોક્સવાલા જુમાભાઈ શેખ રહેઠાણ દરબાન ફળિયું યાકુતપુરા હોવાનું જણાવ્યું। આરોપીના નામ અને સરનામા પ્રમાણે 2 વર્ષથી ધરપકડથી બચવા ભાગતો હતો અને આરોપી હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપી મુસ્તાકે ગોરવા પોલીસ મથક વિસ્તારમાં એક ફરિયાદીના નામે વર્ષ 2022માં ટાટા ઇન્ટ્રા 4 વ્હીલ ગાડી વેચાણ કરારથી લઈ જઈને તેના બાકીના હપ્તા નહીં ભરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જ્યારે અન્ય બુડેલી પોલીસ મથકના નોંધાયેલા ગુનામાં આરોપી ફરિયાદી અને સાહેદોના વાહનોની ચાવી ઉઠાવીને વાહનો લઈ જઈને તેની નંબર પ્લેટ બદલાવીને દારૂ અને નાર્કોટિક્સના ગુના આચરતા તત્વોને વાહનો આપી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। બંને કેસમાં આરોપી મુસ્તાક શેખની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે જે તે પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે।